તો ગાઈસ અમે આવ્યા છે અત્યારે બામણિયા બુદ્ધ મંદિરે ફરવા માટે જો અહીંયા ફોટોશૂટ ચાલતું છે આ નાના છોકરાનું અને ફોટોગ્રાફર જો બાબુ બધા તે બાજુ મંદિરે દર્શન કરવા ગયા છે અને અમે આ બાજુ રખડવા માટે નીકળી આવ્યા. વાતાવરણ જો કેટલું મસ્ત થઈ ગયું છે, સીન પણ બહુ જોરદાર. હજી તો વરસાદ પડવાનો બાકી છે, પછી તો એકદમ લીલુંછમ થઈ જશે. જો ગાઈસ આ લોકો ફોટા પાડતા છે ને આ તા ભૂલુભાઈ તે ત્યાં ફોટા પાડવા માટે પોઝ આપવા ગયા છે. આ જો ને લાલુભાઈ એમ કહેતા છે કે આ બાજુ આવી જા ને હવે એમ કહેતા છે ની મજા આવે એમ કહેતા છે ભૂલુભાઈ. તો હા ભૂલભાઈ ને તો પોઝ તો જો તમે કડક પોઝ. કમેન્ટ કરજો, લાઈક કરજો. હા કમેન્ટ કરજો ને લાઈક કરજો ને સારી રીતે કરજો, પાછા દુણાતા નહીં. આ લોકો આટલા બધા રખડતા છે એમ નહીં કહેતા, બધા દુણાયા નહીં કરતા. હા તમે બે હોય તો ફરી લેવાનું તમારે બી. આ પોઝ તો એક નંબર આપે, પણ જરાક ફોટા સારા બી છે ને નથી બી સારા. ને હવે કેમેરા બાજુ જોતો છે કે ભૂલુભાઈ ને આ બાજુ તમે સીન જોઈ શકો છો, કેટલું મસ્ત છે. સીન જોઈ શકો છો ગાઈસ. અત્યારે ફોટા બોટા બધા પાડી લીધા છે અને પોઝો આપી દીધા. અને આજે ને બ્લોગર ઓહો ધીરે ધીરે એ પણ બરાબર ચાલતો છે માર્કેટમાં. પાડી લીધા. લેની ફોટો પાડી દો. ફોટા મેં નહીં પાડું હમણાં. લેની પહોંચ્યું નહીં પછી હમણાં ફોટો તો અમે પાડ્યા કરું નહીં. બસ કટ કર દે. હવે અહીંયા બેસી બેસીને કંટાળી ગયા છે અમે લોકો. આ લોકો કંઈ ખાવાનું પણ નથી ખવડાવતા અમને. બોલ્યા શું કેવું તારે ભૂખ લાગી કે ખાવા પૂરવું પડે નીકળા? થોડીક વાર રાહ જોઈએ. હવે ખબર નહીં આ લોકો શું કરતા છે, ખાવાનું શું ખવડાવતા છે. આ લોકો ખાવાના ભૂખ જ છે, ગાય હાથે કંઈ ખાધેલું હોય ને. આ બધા ખાવા બેસી ગયા છે હવે. કંટાળે એટલે આ પુલકા બાજુ ફરવા કરતા અમે લોકો. અહીંયા નવો પુલ બનાવતા છે. बाली उमरिया में बिकर जान दिलवा में धड़केला ये मोर जान. તો જો તમને મેં બતાવું. આ જીસીબી લેવો હોય તો સંપર્ક કરજો. હવે આવતી દિવાળી આ ચાલુ થઈ જશે આ પુલ. હવે બાઇક તે બાજુ મૂકવાની પડશે, બીજા આ બાજુ બાઇક લઈને. અહીંયા પાણી પાણી મૂકવું છે. જુગાડ જુગાડ. મેં તો નીકળી આવ્યા પણ આ લોકો જો ને આવો ને ફટાફટ ચાલો ને. અહીંયા ચોમાસામાં જોરદાર સીન દેખાય. આ વખતે તો પોલ પરથી તો બહુ ભારે સીન આવે. બાર બાર ખતરો કે ખિલાડીના બૂટ પર લઈ ગયા નથી ગયું કે. ને આ બાજુનું સીન બતાવું. આ જોવું ચોમાસામાં શું ગુટના ઉપરના પુલકાથી આવજો. થોડાક અત્યારે તો ગરમી હશે
પવન હો આવતા છે ખબર નહીં વરસાદ ક્યારે આવવાનો છે નાહવાની ઈચ્છા થઈ ગઈ છે અહીંયા પાણી જોઈને પણ કપડાં નથી લાવ્યા ચડ્ડીઓ નથી લાવ્યા શું કરીએ હવે ખમણનો નાસ્તો કરી દીધો બેહીને થાકી ગયા છે તો હવે ઘરે નીકળીએ થોડીક વારમાં મોખું કોદરાવ્યા કરું ક્યાંક ક્યાંક આ જો આ લોકો એ બધા હવે ઘરે જવાની તૈયારી કરતા છે અમે નીકળીએ હવે થોડીક વારમાં ઘરે જઈને તો ઊંઘી જવું પડે હવે વિડીયો સાંજે પાંજે આવે તો યુટ્યુબમાં જોજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને લીલી લાઈટ નીકળ્યા